જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ફેબ્રુઆરી મંથના 100 અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. કમ્પ્લીટ ડિસ્કશન કરીશું આવનારી જીપીએસસી ક્લાસ 1-2, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને હાઈકોર્ટ સહિતની બધી જ પરીક્ષાઓ માટે આ વિડીયો યુઝફુલ બની રહેશે. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં અહીંયા કીધું છે સેબી. આ સેબી જે છે તેનું આખું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સેબી એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1992માં. 1992માં. તો પછી આ સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? આ સેબીની સ્થાપના જે છે તે 1988માં થઈ હતી. સેબીનું વડું મથક હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલ છે, મુંબઈ ખાતે. અને સેબી જે છે તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? સેબી જે છે તે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એટલે કે નાણાં મંત્રાલય અંતર્ગત આવે છે. ન્યૂઝ શું છે? ન્યૂઝ છે કે સેબીના નવા ચેરમેનની નિમણૂક કરી દેવામાં આવી છે. કોણ છે આ ચેરમેન? તેમનું નામ છે તુહિન કાંતા પાંડે. આ ચેરમેન જે છે તેમનો ટેન્યોર એટલે કે કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો તે છે 3 વર્ષ. 3 વર્ષનો કાર્યકાળ હોય છે. સેબી જોડે ઘણી બધી સત્તા છે કારણ કે તે સ્ટેચ્યુટરી ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. અને એક અગત્યની વાત એ છે કે એક બીજી બોડી તેને યાદ રાખવાની છે જે છે SAT, સિક્યુરિટીઝ અપેલેટ બોર્ડ. હવે આપણે જોયું એસનો મતલબ હતો અહીંયા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અહીંયા છે સિક્યુરિટી અપેલેટ ટ્રિબ્યુનલ. આ ટ્રિબ્યુનલ જે છે તે એન્ટિટીઝના હિતોનું કાર્ય કરે છે અને તેની પાસે સિવિલ કોર્ટ જેટલી સત્તા હોય છે. સિવિલ કોર્ટ જેટલી, રાઈટ? તો અહીંયા સંપૂર્ણ વાત જે ચાલી રહી છે તેને આપણે શેર બજાર અથવા સ્ટોક માર્કેટના રેગ્યુલેટર, નિયમનકર્તાની વાત કહી શકીએ. સેબી જે છે રેગ્યુલેટ કરે છે ઇન્ડિયન સ્ટોક માર્કેટને. સેબીના નવા ચેરમેન તુહિન કાંતા પાંડે છે. અગાઉ જે છે માધવીપુરી બુચ હતા. માધવીપુરી બુચ, અને તમને ખ્યાલ હોય તો એક અદાણીવાળો કંઈક કિસ્સો પણ બન્યો હતો. તેમના પર ઘણું બધું પ્રેશર જે છે ક્રિએટ કરવામાં આવ્યું હતું. માધવીપુરી બુચ. નવા બન્યા છે તુહિન કાંતા પાંડે. એમ તો ડેટ જરૂરી નથી, બટ યાદ રાખવું હોય તો અહીંયા છે 30 જાન્યુઆરી. 30 જાન્યુઆરી 1992. આગળ વધીએ. તાજેતરમાં વન નેશન વન પોર્ટ, એક રાષ્ટ્ર એક બંદર, પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? આ છે સર્બાનંદ સોનોવાલ. સર્બાનંદ સોનોવાલ. હવે આ સર્બાનંદ સોનોવાલ જે છે તે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ ઇનલેન્ડ વોટરવેઝ એટલે કે આંતરદેશીય જળમાર્ગો, ઇનલેન્ડ વોટરવેઝ સાથે સંકળાયેલા છે. હવે આપણા દેશમાં 12 મેજર પોર્ટ છે, 12 મુખ્ય બંદરો છે. વન નેશન વન પોર્ટ સર્બાનંદ સોનોવાલે શરૂ કર્યું છે. ઇનલેન્ડ વોટરવેઝની વાત કરીએ તો રિસેન્ટલી જીપીએસસી દ્વારા 16 માર્ચની કોમન પ્રિલિમ એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ જલવાહક યોજના શું છે? આ જલવાહક યોજના જે છે તે દેશની અંદર ઇનલેન્ડ વોટરવેઝ જેટલા પણ આવેલા છે, આંતરદેશીય જળમાર્ગો, તેની અંદર કાર્ગોના મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટેની એક યોજના છે. જેના કારણે લોજિસ્ટિક તેનો ખર્ચ ઘટશે. લોજિસ્ટિક એટલે કે માલ જે છે તેનું પરિવહન કરવું એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી, રાઈટ? તો રેલ, રોડ અને વોટર કનેક્ટિવિટીનો ઉદ્દેશ્ય છે દેશની અંદર લોજિસ્ટિકને બૂસ્ટ કરવા માટે. આની જલવાહકની ડિસ્કશન કરીએ એની પહેલાં એક વસ્તુ જણાવી દઉં. રિસેન્ટલી લીડ્સ ઇન્ડેક્સ આવ્યો હતો. લીડ્સ ઇન્ડેક્સ. આ લીડ્સ ઇન્ડેક્સમાં નંબર 1 ગુજરાત હતું. ગુજરાત. આખું નામ છે લોજિસ્ટિક એઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ. આ લીડ્સ ઇન્ડેક્સમાં નંબર 1 છે ગુજરાત. હવે આ જલવાહક યોજનાની વાત કરીએ તો નેશનલ વોટરવે 1 દેટ ઇઝ ગંગા. નેશનલ વોટરવે 2 એટલે કે અહીંયા વાત થઈ રહી છે બ્રહ્મપુત્રા. અને થર્ડ હતું બરાક નદી, રાઈટ? તો ગંગા, બ્રહ્મપુત્રા, બરાક, આ રીતનું એક વોટરવે જે છે ઇન્ટિગ્રેટ કરીને જલવાહક યોજનાને બૂસ્ટ કરવાની વાત હતી. બેઝિકલી નદીના માર્ગનો કાર્ગોના વહન કરવા માટે ઉપયોગ કરવો, એ છે જલવાહક યોજના. શિપિંગ અને પોર્ટની વાત થઈ રહી છે તો એક પ્રશ્ન રિસેન્ટલી એવો પણ પૂછવામાં આવ્યો હતો કે આ ડીપ ઓશન મિશન છે તેનો ઉદ્દેશ્ય શું છે? તો બેઝિકલી એકવાર ક્લિયર કરી દઈએ. આ ડીપ ઓશન મિશન જે છે તે અંતર્ગત મત્સ્ય 6000 નામક એક સબમર્સિબલને સમુદ્રના સીબેડ ઉપર એટલે કે પેટાળમાં લઈ જવાનું છે અને ત્યાંથી અલગ અલગ મિનરલ્સ અને ખનિજો જે છે તેનું રિસર્ચ કરવાનું છે, સંશોધન કરવાનું છે. કેટલી ઊંડાઈ?
6000 મીટર, ઓલમોસ્ટ 5 થી 6000 મીટરની ઊંડાઈમાં મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર આ બધું જોવા મળે છે. તો ઇન્ડિયાના સી બેડને એક્સપ્લોર કરવા માટે ડીપ ઓશન મિશન, આ મત્સ્ય 6000 જે છે તેને NIOT ચેન્નઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ઉપરાંત આ નેશનલ વોટરવેઝ એક્ટ જે છે કયા વર્ષમાં આવ્યો હતો? તો તે વર્ષ 2016માં આવ્યો હતો, વર્ષ 2016. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિશન અલાયન્સ ઇન્ડિયા GTAI ઇનિશિયેટિવની જાહેરાત કરી છે? ગ્રીન ટ્રાન્ઝિશન ડેનમાર્ક. કયા દેશે ગોલ્ડ કાર્ડ વિઝા યોજના શરૂ કરી છે? બેઝિકલી આ યોજના શું છે? આ યોજનાનો એક જ મકસદ છે કે તમે પૈસા આપો અને સિટીઝનશીપ ખરીદી લો. સિટીઝનશીપ ખરીદી લો એટલે કે અમેરિકામાં વસવાટ માટે, કાયમી વસવાટ માટે, પરમાનન્ટ રેસિડેન્ટ બનવા માટે પૈસા આપવાના છે. ઓલમોસ્ટ 41 કરોડ જેટલા રૂપિયા જે છે આપતાની સાથે જ અમેરિકા ગોલ્ડ કાર્ડ વિઝા આપી દેશે, જેથી કરીને કોઈ પણ દેશનો વ્યક્તિ ત્યાંનું પરમાનન્ટ સિટીઝન બની શકે છે. રાઈટ. તો આ અમેરિકાની સ્કીમ છે ગોલ્ડ કાર્ડ વિઝા. ગોલ્ડ કાર્ડ વિઝા. આ તો વાત થઈ ગઈ અમેરિકાની. તમારા માટે એક પ્રશ્ન છે કે આ ભારતની અંદર સિટીઝનશીપ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? સિટીઝનશીપ એક્ટ 1955માં આવ્યો હતો. સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો તેની અંદર સુધારો જે છે તે વર્ષ 2016માં કરવામાં આવ્યો હતો. 6 અલગ અલગ માઇનોરિટીઝ જે છે તેમના માટે પ્રોસેસ ઇઝી બનાવવામાં આવી હતી. કયા રાજ્યે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન હાર્મની મિશન શરૂ કર્યું? ગ્રીન હાર્મની મિશન આ છે તમિલનાડુ. તમિલનાડુ. હવે તમિલનાડુની વાત થઈ રહી છે, ગ્રીન હાર્મનીની વાત થઈ રહી છે, તો હવે આ ગ્રીન વર્ડ અને તમિલનાડુને લિંક કરીને એક પરીક્ષાનો પોઈન્ટ પશ્ચિમ ઘાટ ડિસ્કસ કરી લઈએ. પશ્ચિમ ઘાટ જે છે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. તે ઇમ્પોર્ટન્ટ બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે. પ્રશ્ન છે ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. અહીંથી અહીં સુધી તે વિસ્તરેલો છે. વાત કરીએ પર્વતની, તો અહીંયા બ્લોક માઉન્ટેન્સ આવેલા છે અને અહીંયા મળી આવતા ખડક જે છે મોસ્ટ ઓફ બેસાલ્ટ છે, બસાલ્ટ રોક જોવા મળે છે. ત્યારબાદ પર્વતમાળાની વાત કરીએ તો નીલગિરી છે, સહ્યાદ્રી છે, અન્નામુડી છે, એટલે ફેમસ હિલ સ્ટેશનો બધા અહીંયા જ આવેલા છે. 3 મુખ્ય નદીના નામ યાદ રાખવાના છે, 3 જ. કઈ છે? ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. અગત્યની વાત એ છે કે આ પશ્ચિમ ઘાટ જે છે ભારતના ચોમાસા માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે સાઉથ વેસ્ટ મોન્સૂનમાં. અને અહીંયા ફ્લોરાની વાત કરીએ તો રોઝવુડ, મહોગની અને સીડાર, આ રીતના અલગ અલગ ફ્લોરાસ અને ફોનાસ જોવા મળે છે. એક પ્રાણી જે છે તેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ નીલગિરી તાહર ક્યાં જોવા મળે છે? તો આ નીલગિરી તાહર જે હરણ જેવું દેખાય છે, પરંતુ હરણ કરતાં વધારે ઊંચું અને વધારે એના કરતાં મસ્ક્યુલર હોય છે. નીલગિરી તાહર તે પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. પછી બીજું છે લાયન ટેલ મકાક. લાયન ટેલ મકાક જે છે આ એક મકાક જે છે તે મંકીની સ્પીસીસ છે, મંકીની. આ પણ પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. વાત કરીએ અહીંયા એન્વાયરમેન્ટલ હોટસ્પોટની, તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે, બાંદીપુર નેશનલ પાર્ક, ઉપરાંત વાયનાડ અને મુદુમલાઈ નેશનલ પાર્ક આવેલા છે. કેરળ જે છે અહીંયા સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક આવેલ છે. હવે આપણે પશ્ચિમ ઘાટની આટલી બધી ડિસ્કશન કરી લીધી, ખાલી તમિલનાડુએ ગ્રીન હાર્મની મિશન શરૂ કર્યું તેમાં જ. તમારા માટે એક સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા કે આ પશ્ચિમ ઘાટ જે છે આટલું બધું સેન્સિટિવ છે, રાઈટ? તો તેની અંદર ડેવલપમેન્ટ જેમ કે ખાણકામ છે, ઉદ્યોગો છે, આ બધું રોકવા માટે આ જે અહીંયાની બાયોડાયવર્સિટી છે તેના સંરક્ષણ માટે એક કમિટી રચવામાં આવી હતી, એક સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિનું નામ શું છે? હવે જે આ વ્યક્તિ છે તેમને વર્ષ 2024નું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેમ્પિયન્સ ઓફ અર્થ નામક પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે પર્યાવરણ ક્ષેત્રે સંરક્ષણ સાથે સંકળાયેલો છે. શું કર્યું તેમને? તો આ પશ્ચિમ ઘાટ જે છે તેની અંદર
પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયત્નો કર્યા. આ સમિતિ બનાવી હતી અને 2010ની અંદર ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયાનો કોન્સેપ્ટ આપ્યો. ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા. તો તમારે આ સમિતિ એટલે કે આ વ્યક્તિનું નામ જે છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવાનું છે. તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. આગળ વધીએ. ઇસરોએ કયો નવો ઉપગ્રહ લોન્ચ કર્યો જે આબોહવા પરિવર્તન પર નજર રાખે છે? આબોહવા પરિવર્તન પર નજર ઇનસેટ 3DS. ઇનસેટ 3DS. દોસ્તો, આપણે સ્પેડેક્સ મિશનની ડિસ્કશન અત્યારે અહીંયા નથી કરતા કારણ કે તેના પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. સ્પેડેક્સની અંદર ડીનો મતલબ થાય છે ડોકિંગ. ડોકિંગની અંદર આપણે બે અલગ અલગ ઇક્વિપમેન્ટને ડોક કર્યા હતા. એક છે SDX-01, બીજું છે SDX-02. એક છે ચેસર અને એક છે ટાર્ગેટ. અને આ ડોકિંગની સિદ્ધિ ધરાવનાર ભારત કેટલામો દેશ બન્યો છે? ચોથો દેશ. તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસ 2025 ક્યાં યોજાઈ? કોંગ્રેસનો મતલબ થાય છે મીટિંગ, સંવાદ, એક કોન્ફરન્સ. ક્યાં યોજાઈ છે? બેંગલુરુ ખાતે. આ બેંગલુરુ જે છે તેને ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન વેલી. ભારત વિશ્વનું IT કેપિટલ છે તેનું એક રીઝન છે હૈદરાબાદ અને બેંગલુરુ. રિસેન્ટલી એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો કે આ ઉબર, મહિલાઓ માટે ઉબર શરૂ કરનાર, મોટો ઉબર નામથી એક ઉબરનો ઇનિશિયેટિવ શરૂ કર્યું છે માત્ર મહિલાઓ માટે, કઈ જગ્યાએ? તો આ છે બેંગલુરુ. આંતરરાષ્ટ્રીય મહિલા નેતૃત્વ પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? હવે તે છે કિરણ મજુમદાર શો. હવે આ કિરણ મજુમદાર શો જે છે તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ એનાયત કરવામાં આવેલ છે. 89માં છે અને આ 2005માં છે. રાઈટ. તો આ એક એક્ઝામ માટે અગત્યનો ટોપિક છે. તાજેતરમાં 8 ગુજરાતીઓને પદ્મશ્રી મળ્યો છે. રાઈટ. તો એને તો આપણે ઓલરેડી અલગ વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ વિડીયો પણ અવેલેબલ છે ચેનલ પર. વાત કરીએ કિરણ મજુમદાર શોની, તો તેઓ જે છે બાયોલોજિસ્ટ છે. તેમની કંપનીનું નામ છે બાયોકોન. આ બાયોકોન કંપની જે છે તે RH ફેક્ટર ધરાવતું ઇન્સ્યુલિન તૈયાર કરે છે. હવે આ ઇન્સ્યુલિન જે છે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઇન્સ્યુલિનનો ઉપયોગ જે છે ડાયાબિટીસની સારવાર માટે થાય છે. તો વિશ્વની અંદર જે ગ્લોબલ ફાર્મસી છે તેની અંદર ભારતનો બહુ જ મોટો ફાળો છે. જેની અંદર આ એક કંપની જે છે તેનું બહુ મોટું નામ છે જે છે બાયોકોન. આ કંપનીના CEO છે કિરણ મજુમદાર શો. ઓલમોસ્ટ 70 અરાઉન્ડ તેમની એજ હશે, છતાં પણ બહુ જ મોટું સક્સેસફુલ ફિમેલ એન્ટરપ્રિન્યોરશિપ જે છે તેમના નામે કહી શકાય કે આ ફિલ્ડની અંદર બાયો ટેકનોલોજીની અંદર હરણફાળ ભળવી એટલે કે કિરણ મજુમદાર શો. 2024માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં તાજેતરમાં કયો દેશ ટોચ પર રહ્યો? સ્વિટ્ઝરલેન્ડ. તો પછી આ ભારતે ગ્રીન ટ્રાન્ઝિશન પહેલ કોની સાથે કરી હતી? ગ્રીન ટ્રાન્ઝિશન પહેલ. તો આ ઇનિશિયેટિવ જે છે ભારતે ડેનમાર્ક સાથે શરૂ કર્યો હતો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં નંબર 1 સ્વિટ્ઝરલેન્ડ રહ્યું છે. તો ભારત કયા ક્રમાંકે છે? તો ભારત જે છે તેનો નંબર જાણીએ તેની પહેલાં જાણવું જરૂરી છે કે આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ પબ્લિશ કોણ કરે છે? તે છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, WIPO. અને ભારત 39માં ક્રમે છે. ભારત જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી એક્સરસાઇઝ કવાયત ધર્મ ગાર્ડિયન ક્યાં શરૂ થઈ? ધર્મ ગાર્ડિયન જે છે ફુજી તાલીમ ક્ષેત્ર જાપાનમાં થઈ. ધર્મ ગાર્ડિયન ફુજી જાપાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં FBIના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરી? ડેન બોંગીનો. તમને એમ કે મેં તો ક્યાંક કાશ પટેલ વાંચ્યું હતું, અહીંયા કેમ અલગ જવાબ છે? તો આ કાશ પટેલ જે છે તે FBIના ડાયરેક્ટર છે, જ્યારે FBIના ડેપ્યુટી ડાયરેક્ટરનો પ્રશ્ન છે અહીંયા. ડેપ્યુટી ડાયરેક્ટર છે ડેન બોંકીનો. અને આ ઉપરાંત જે નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી છે NIA તેના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ જે છે તેમણે રિસેન્ટલી ભારતની મુલાકાત કરી અને ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોવાલ સાથે મિટિંગ કરી. અજીત દોવાલ વેરી ઇમ્પોર્ટન્ટ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સથી પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવનાર છે. DRDO અને નેવી દ્વારા
કઈ નવી મિસાઇલનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે? તો એ છે NASMSR, નેવલ એન્ટીશિપ મિસાઇલ. નેવલ એન્ટીશિપ મિસાઇલ, NASMSR. એસઆરનો મતલબ થાય છે શોર્ટ રેન્જ. શોર્ટ રેન્જ. વિશ્વ એનજીઓ દિવસ. વિશ્વ એનજીઓ દિવસ 27 ફેબ્રુઆરી. 27 ફેબ્રુઆરી. હવે પ્રશ્ન છે કે આ એનજીઓ શું છે? એનજીઓ જે છે તેનો મતલબ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એક્ઝામ્પલ તરીકે અક્ષય પાત્ર. અક્ષય પાત્ર, રાઈટ. આ ઉપરાંત ઇસ્કોન. ઇસ્કોન. હવે તમને ખ્યાલ હશે કે અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ જગ્યાએ અક્ષય પાત્ર જે છે મિડ ડે મિલ, મધ્યાહન ભોજનનું કાર્ય કરે છે. મિડ ડે મિલનું. પછી આવી જ રીતે એક બીજું એનજીઓ છે જેનું નામ છે સ્માઇલ ફાઉન્ડેશન. સ્માઇલ ફાઉન્ડેશન જે બાળ કલ્યાણ એટલે કે ચાઇલ્ડ વેલફેરનું કાર્ય કરે છે. પછી પ્રથમા કરીને છે પ્રથમ એનજીઓ, આ બાળકોના શિક્ષણનું કાર્ય કરે છે. બાળકોના શિક્ષણનું. એક બીજું ઇમ્પોર્ટન્ટ છે ગુંજ. ગુંજ તો આ ગ્રામીણ વિકાસનું કાર્ય કરે છે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ક્યાંક ડિઝાસ્ટર રિલીફ હોય, ક્યાંક જરૂર પડી ગઈ, કોઈ ડિઝાસ્ટર આવી ગયું, એવી જગ્યાએ આ ગુંજ એનજીઓ જે છે કાર્ય કરે છે. તો પ્રથમ, સ્માઇલ, ઇસ્કોન, અક્ષયપાત્ર આ બધા એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને વિશ્વ એનજીઓ દિવસ 27 ફેબ્રુઆરી છે. હવે જો એવું નથી કે એનજીઓ એ સારા જ હોય. એનજીઓનો એક પર્પસ હોય છે, ક્યારેક પર્પસ ના પણ હોય છે. એનજીઓ જે છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારે ફંડિંગ મેળવતા હોય છે. હવે તેને જે ફંડિંગ મળે છે તે ફોરેનથી જ મળે છે. સરકાર દ્વારા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે છે આ ઇમરજન્સી સમયે 1976માં લાવવામાં આવ્યો હતો. પરંતુ આ લિબરલ હતો. વર્ષ 2020માં તેને સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યો. એકદમ કડક વલણ તેની સામે લેવામાં આવ્યું કે આ એનજીઓ જે અમુક હતા તેમને ફંડિંગ હેવીલી મળતું હતું અને તેના લીધે જે છે તે એવી પ્રવૃત્તિ કરતા કે દેશની અંદર અસ્થિરતા ઊભી થાય. આગળ વધીએ. ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ 2025 મુજબ સંરક્ષણ બજેટની દ્રષ્ટિએ કયો દેશ ટોચ પર છે? તો ડિફેન્સની વાત થઈ રહી છે તો ઓબ્વિયસલી અમેરિકા જ જે છે ટોચ પર હશે. નેવીના કયા નિવૃત્ત જહાજને ભારતના પ્રથમ પાણીની અંદર અંડર વોટર મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે? તો આ છે INS ગુલદાર. INS ગુલદાર. એકવાર જો તમને ટાઈમ મળે તો ટેલિગ્રામ ચેનલમાં જઈને INS ઉત્કર્ષ, INS સમર્થક, સર્વેક્ષક આ બધા એકવાર જોઈ લેજો. નેવીના જહાજો જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. સ્થાનિક શાસન પ્રદર્શન સૂચકાંક 2024માં કયું રાજ્ય ટોપ પર છે? તો આ છે કર્ણાટક. ચંદ્રયાન-3 એ કયા ક્ષેત્રનો પ્રથમ વિગતવાર નકશો તૈયાર કર્યો છે? તો તે લેન્ડ થયું હતું મૂનના સાઉથ પોલ ઉપર. તો સાઉથ પોલનો એક મેપ તૈયાર કર્યો છે. બીજી ઘટના એ બની છે કે તેણે આઈસ અહીંયા હતું આવું કન્ફર્મ કરી દીધું છે કે જે દક્ષિણ ધ્રુવ છે અહીંયા ઘણા બધા વર્ષો પહેલાં આઈસ એટલે કે બરફના અવશેષો હતા. આ કન્ફર્મ કરવામાં આવ્યું છે. હવે આ જ વસ્તુ જો નાસા કરતું, રાઈટ, તો એ ગ્લોબલ મીડિયાની અંદર હાઇલાઇટ થઈ જતું. જ્યારે ઇન્ડિયાની અંદર આ રીતની કોઈ ડિસ્કવરી કરવામાં આવે છે મીડિયામાં કે ન્યૂઝમાં જોવા મળતી નથી, રાઈટ. તો આ એક હ્યુજ ન્યૂઝ કહેવાય. સાઉથ પોલ ઉપર આઈસની ડિસ્કવરી કન્ફર્મ કરનાર ચંદ્રયાન, રાઈટ. રિસેન્ટલી એક્ઝામમાં પ્રશ્ન એક ગગનયાનનો પૂછવામાં આવ્યો હતો. ગગનયાન તો આ ભારતનું સમાનવ મિશન છે. 3 લોકોને મોકલવાના છે અવકાશમાં. એમાંથી એક શુભાંશુ શુક્લાને તો તમે ઓળખતા હશો. શુભાંશુ શુક્લાને ક્યાં ઓળખતા હશો? તો શુભાંશુ શુક્લાને આપણે એક્ઝિયોમ 4 મિશન જે રિસેન્ટલી જઈને આવ્યું છે, એક્ઝિયોમ 4 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં, તેની અંદર એકમાત્ર ભારતીય હતા. એક્ઝિયોમ 4માં 4 એટલે કે 4 વ્યક્તિ હતા. તેમાં એક ભારતીય હતા, કેપ્ટન શુભાંશુ શુક્લા, રાઈટ. તેઓ જ જે છે સિલેક્ટ કરવામાં આવે છે ગગનયાનમાં. તેમની સાથે બીજા 2 અન્ય એસ્ટ્રોનોટ પણ હશે. એક રોબો મોકલવાનો છે જેનું નામ છે વ્યોમનોટ. અને આ પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પણ પૂછવામાં આવ્યો છે. બાનુ મુસ્તાકનું પુસ્તક હાર્ટ લેમ્પ કયા પ્રતિષ્ઠિત પુરસ્કારની યાદીમાં સામેલ થયું છે? બુકર પ્રાઇઝની યાદીમાં. ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક કયા શહેરમાં આવેલું છે? તેના નવા ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઇનનું અનાવરણ રિસેન્ટલી કરવામાં આવ્યું છે તે એરપોર્ટ. તો તે છે ગુવાહાટી. 21-22 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતના કયા દરિયાકાંઠાના રાજ્યમાં સાગર કવચ એક્સરસાઇઝ યોજાઈ?
સાગર કવચ પશ્ચિમ બંગાળ, સાગર કવચ પશ્ચિમ બંગાળ. તો પછી આ ધર્મ ગાર્ડિયન જે છે તે ભારતે જાપાન સાથે કરી, પરંતુ કઈ જગ્યાએ? ફુજીમાં અહીંયા માઉન્ટ ફુજી પણ આવેલો છે. ફુજીમાં જાપાન સાથે ધર્મ ગાર્ડિયન. સરસ આજીવિકા મેળો ક્યાં યોજવામાં આવ્યો? ઉત્તર પ્રદેશ. ભારતની પ્રથમ વન્યજીવ બાયોબેંક ક્યાં ખોલવામાં આવી? દાર્જિલિંગ ખાતે. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં ખોલવામાં આવશે? ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી જે છે મહારાષ્ટ્રમાં ખોલવામાં આવશે, મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં એઆઈ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ અથવા એઆઈ માટે રિસર્ચ સંશોધન જે છે શરૂ કરનાર પ્રથમ કોલેજ બહાઉદ્દીન કોલેજ ક્યાં આવેલ છે? જૂનાગઢમાં. પીએમ કિસાન યોજનાનું નામ છે. 19મો હપ્તો કોણે બહાર પાડ્યો હતો? તો પ્રાઇમ મિનિસ્ટર મોદીએ. ભાગલપુર બિહારથી. કેટલામો? 19મો હપ્તો. યોજનાનું નામ કિસાન, પીએમ કિસાન યોજના. હવે આ સ્કીમ જે છે ન્યૂઝમાં છે અને અગત્યની છે, તો તેના વિશે જાણવું જરૂરી છે. સૌથી પહેલાં વાત કરીએ પીએમ કિસાન યોજનાની, તો તેનું નામ શું છે? તો તેનું નામ છે કિસાન સમ્માન નિધિ. કી પરથી કિસાન, સ પરથી સમ્માન, ન પરથી નિધિ. તો આ થઈ ગયું પીએમ કિસાન યોજના. આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે જેની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. વર્ષ 2018. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સીધા ખાતામાં જ પૈસા આપી દેવામાં આવે છે. કેટલા પૈસા આપી દેવામાં આવે છે? તો 6,000 રૂપિયા જે છે આપવામાં આવે છે. કેવી રીતે આપવામાં આવે છે? તો 2000ના 3 હપ્તા કરીને આપવામાં આવે છે. 2000ના 3 હપ્તા કરીને 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના જે છે વર્ષ 2019માં લાગુ થઈ હતી, 2019માં. અને કયા ખેડૂતોને આ અમાઉન્ટ આપવામાં આવે છે? તો જે 2 હેક્ટરથી ઓછી લેન્ડ ધરાવે છે, જમીન ધરાવે છે, સ્મોલ અને માર્જિનલ ખેડૂત છે, 2 હેક્ટર, રાઈટ, સ્મોલ અને માર્જિનલ ખેડૂત, તેમના માટે કૃષિ મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પીએમઓ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ નંબર 2 તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હવે પ્રશ્ન એમ છે કે અહીંયા તો નંબર 2 છે ને, નંબર 1 કોણ છે? તો નંબર 1 જે છે પીકે મિશ્રા છે. ઘણું બધું તેમણે પીએમઓમાં કાર્ય કર્યું છે અને આઈ થિંક હવે તેઓ રિટાયર્ડ થઈ ગયા છે. તો રિસેન્ટલી પીએમઓમાં ચીફ સેક્રેટરી તરીકે શક્તિકાંત દાસ, કે જેઓ આરબીઆઈના ગવર્નર હતા, તેમની નિમણૂક કરવામાં આવી છે. તો પછી આરબીઆઈમાં અત્યારે કોણ છે ગવર્નર? સંજય મલ્હોત્રા. ક્યાંક ને ક્યાંક તમે જોયા હશે જ્યારે રેપો રેટની તેમણે ઘોષણા કરી ત્યારે. નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2025 ક્યારે યોજાય? 24 થી 28 ફેબ્રુઆરી. બેઝિકલી ફેબ્રુઆરીનો લાસ્ટ વીક. નાણાકીય સાક્ષરતા, ફાઇનાન્શિયલ લિટરસી વીક. વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી કોણ છે? વિરાટ કોહલી. 287 ઇનિંગમાં. રાઈટ. છેલ્લા 6 મહિનાનું સ્પોર્ટ્સ કરંટ અફેર પાર્ટ 1 પાર્ટ 2 આ બંને વિડીયો જે છે આને ખાસ જોઈ લેજો. 2025માં વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગીધ ધરાવતું રાજ્ય છે? સૌથી વધુ ગીધ એટલે કે વલ્ચર્સ, ગીધ. મધ્યપ્રદેશ. રિસેન્ટલી 58મું ટાઈગર રિઝર્વ જે છે, ટાઈગર રિઝર્વ માધવ નેશનલ પાર્કને જાહેર કરવામાં આવ્યું છે. માધવ નેશનલ પાર્ક. આ માધવ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. 8મું એરપોર્ટ રિસેન્ટલી જાહેર કરવામાં આવ્યું છે, દાંતિયાને. આ દાંતિયા એરપોર્ટ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ચલો. ફેબ્રુઆરી 2025માં કતરે ભારતમાં કેટલા અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે? તો કતરે 10 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. જે કતર છે તેના કિંગ જે છે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારબાદ 10 અબજ ડોલરના રોકાણની તેમણે જાહેરાત કરી છે. તાજેતરમાં કયા રાજ્યે મહિલા સુરક્ષા યોજના શરૂ કરી છે? મહિલા સુરક્ષા યોજના ઉત્તર પ્રદેશ. કયા દેશે વિશ્વના સૌથી મોટા નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? હવે જો, વિશ્વના સૌથી મોટા ચીન, વિશ્વના સૌથી મોટા
ડેમ બનાવવાની જાહેરાત જે છે કોણે કરી છે? ચીને. કઈ જગ્યાએ? યારલુંગ ઝામ્પો. આ યારલુંગ ઝામ્પો જે છે તે તિબેટની અંદર બ્રહ્મપુત્રા નદીનું નામ છે. તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું નામ છે. રિસેન્ટલી સૌથી મોટા ડ્રોન શોનું આયોજન કોણે કર્યું? તો એ પણ આવશે ચાઇના. ચલો, કયા રાજ્ય સરકારે તમાકુ, ગુટખા, પાન મસાલાના ઉત્પાદન, વિતરણ, વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તો તમાકુના વેચાણ, ઉત્પાદન, સંગ્રહ પર પ્રતિબંધ ઝારખંડે લાદી દીધો છે. રિસેન્ટલી વિશ્વરાજકુમારે કઈ સ્પર્ધા જીતીને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જીતી લીધું છે? મેમરી લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ. મેમરી લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ. પંકજ આડવાણી કઈ રમતના ખેલાડી છે? તો તેઓ સિંગાપુર ઓપન જીત્યા હતા. સ્નૂકર અને બિલિયર્ડની અહીંયા વાત થઈ રહી છે. સ્નૂકર એન્ડ બિલિયર્ડ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે જેમનો કાર્યકાળ 2027 સુધી લંબાવવામાં આવ્યું છે? તો તે છે વી અનંત નાગેશ્વરન. વી અનંત નાગેશ્વરન. અહીંયા કીધું છે મુખ્ય આર્થિક સલાહકાર. શું તૈયાર કરે છે? ઇકોનોમિક સર્વે. ઇકોનોમિક સર્વેની હાઇલાઇટ અહીંયા દર્શાવવામાં આવી છે. ઇકોનોમિક સર્વેની હિન્દી અને ઇંગ્લિશ પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે. કાં તો તમે આ પીડીએફ વાંચી શકો છો અથવા ડાયરેક્ટલી અહીંયા જે પોઈન્ટ્સ આપવામાં આવે છે તેને વાંચી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. પૂસા કૃષિ વિજ્ઞાન મેળો ક્યાં આયોજિત થઈ રહ્યો છે? નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે. હવે અહીંયા કીધું છે મેળો. તમારા માટે અહીંયા એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે કે આ સરસ આજીવિકા મેળાનું આયોજન ક્યાં થયું? સરસ આજીવિકા મેળાનું આયોજન ક્યાં થયું? તમને જવાબ યાદ હોય તો પહેલાં વિડીયોને લાઇક કરી દો, પછી કમેન્ટ કરો કે આ સરસ આજીવિકા મેળા જે છે તેનું આયોજન ક્યાં થયું હતું? પૂસા કૃષિ વિજ્ઞાન મેળો જે છે તે નવી દિલ્હી ખાતે યોજાયો. હજુ તમને કન્ફ્યુઝન હોય તો હું અહીંયા હિન્ટ આપવા માંગીશ. હિન્ટ શું છે? હિન્ટ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ, બી છત્તીસગઢ, સી ઉત્તર પ્રદેશ અને ડી દિલ્હી. રાઈટ? તો આ 4 ઓપ્શન છે. 4માંથી એક જવાબ છે સરસ આજીવિકા મેળો. વિદેશ મંત્રી એસ જયશંકર કયા દક્ષિણ એશિયાઈ દેશમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી? તો તે છે દક્ષિણ આફ્રિકા. હવે આ ગ્રુપ ઓફ 20, આ G20 દેશ જે છે તેની અંદર 19 દેશો છે પ્લસ 2 યુનિયન છે. એક છે યુરોપિયન યુનિયન અને એક છે આફ્રિકન યુનિયન. G20ની સ્થાપના 1999ના એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ દરમિયાન થઈ હતી. રાઈટ? ભારત તેનો ફાઉન્ડિંગ પાર્ટનર છે. અને G20 એક ડાયલોગ છે એટલે તેનું કોઈ જ હેડક્વાર્ટર નથી. G20નું કોઈ જ હેડક્વાર્ટર નથી. હવે તેની અધ્યક્ષતા જે છે તે રોટેટ થયા કરે છે. અધ્યક્ષતા રોટેટ થયા કરે છે. ગઈ વખતે ભારત હતો, આ વખતે અધ્યક્ષ દક્ષિણ આફ્રિકા છે. દક્ષિણ આફ્રિકામાં G20 વિદેશ મંત્રીની બેઠક થઈ જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે હાજરી આપી. હવે આ G20 દેશો જે છે તેને યાદ રાખવાની ટ્રીક આપણે ઓલરેડી એક અલગ વિડીયોમાં ડિસ્કસ કરી છે. રાઈટ? તો તમે જોઈ શકો છો કેવી રીતે આને ઇન્ટિગ્રેટ કરવું. આ બધા વિડીયોઝ જે છે તમે આની સાથે જોશો તો તમને જલ્દીથી યાદ રહી જશે અને તમે તેને રિકોલ પણ કરી શકશો. પ્રધાનમંત્રી યોગ પુરસ્કાર 2025નું આયોજન કયું મંત્રાલય કરી રહ્યું છે? આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલય. ફરી એકવાર આયુષ મંત્રાલયનું ફૂલ ફોર્મ જોઈએ. આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી. આયુષ મંત્રાલય. ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? ભારતના ચૂંટણી કમિશનર તરીકે વિવેક જોશીએ કાર્યભાર સંભાળ્યો. તમને એવું કે મેં તો ક્યાંક જ્ઞાનેશ કુમાર વાંચ્યું હતું ને, તો જ્ઞાનેશ કુમાર નથી 26મા ચૂંટણી કમિશનર. યસ, જ્ઞાનેશ કુમાર જે છે તે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. રાઈટ? હવે અન્ય જે 2 હોય છે તેની અંદર છે વિવેક જોશી. વિવેક જોશી. રાઈટ? હવે આપણે વાત કરીએ ઇલેક્શન કમિશનની. તો ઇલેક્શન કમિશન જે છે તેની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ. 1950ના રોજ. આ 25 જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ. કમ્પોઝિશનની વાત કરીએ તો શરૂઆતમાં તો એકલા મુખ્ય ચૂંટણી કમિશનર હતા, પાછળથી 2 જણા જોડાય છે, મલ્ટી મેમ્બર બોડી બની જાય છે. રાઈટ? નિયુક્ત કોણ કરશે? અપોઇન્ટ કોણ કરશે? તો તેમને અપોઇન્ટ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરશે. બીજું, તેમનો ટેન્યોર એટલે કે કાર્યકાળ કેટલો છે? તેમનો કાર્યકાળ જે છે 6 ઓર
65, 6 or 65, 6 અથવા 65 બેમાંથી જે વેલ્યુ હતી. તો આપણે વાત કરી લીધી ઇલેક્શન કમિશનની અને જે 26માં ઇલેક્શન ચીફ ઇલેક્શન કમિશનર છે તેઓ છે જ્ઞાનેશ કુમાર. વેરી ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ, રાઈટ. જે આરબીઆઈ છે, સેબી છે, નીતિ આયોગ છે, પછી ઇલેક્શન કમિશન છે, આ બધાની અપોઇન્ટમેન્ટ યાદ હોવી જરૂરી છે. નિયુક્તિ એમ તો આપણે ઓલરેડી એક અલગ વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, છતાંય તમને ખ્યાલ હશે જ. કયો દેશ ઓપેક પ્લસમાં જોડાયો? સૌથી પહેલાં તો ઓપેક શું છે? અહીંયા ઓપેક પ્લસમાં જોડાનાર દેશ બન્યો છે બ્રાઝિલ. બ્રાઝિલ જે છે તેને સુગર બાઉલ ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. સુગર બાઉલ ઓફ વર્લ્ડ એટલે કારણ કે અહીંયા શેરડીનું વધારે ઉત્પાદન થાય છે, જેના લીધે અહીંયા સુગરનું પણ ઉત્પાદન વધારે થાય છે. વાત કરીએ ઓપેકની, તો ઓપેક જે છે તેની સ્થાપના 1960માં થઈ હતી. આ એક ઓર્ગેનાઇઝેશન છે જે બગદાદની અંદર જન્મ લીધું હતું, બગદાદ કોન્ફરન્સથી. ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપોર્ટિંગ, લખી દઉં છું અહીંયા, પેટ્રોલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. આવી કેટલી કન્ટ્રીઝ છે હાલમાં? તો આવી 22 દેશો છે. એ સમય જે છે ત્યારે ઈરાન, ઇરાક, સાઉદી અને વેનેઝુએલા, બસ આટલા દેશો જ હતા. અત્યારે 22 કન્ટ્રીઝ છે, એટલે અહીંયા આગળ પ્લસ લાગી ગયું કે કોઈને જોડાવું હોય તો પણ જોડાઈ શકે છે. બેઝિકલી ઓઇલ પ્રાઇસ જે છે તેને સ્ટેબિલાઇઝ કરવા માટે, તેના પ્રોડક્શન માટે ઓપેકની સ્થાપના થઈ હતી. કોણ જોડાય છે ઓપેક પ્લસમાં? બ્રાઝિલ. હવે આ ઓપેકની વાત કરવામાં આવે, માત્ર ઓપેકની, તો ઓપેકની અંદર 12 છે, 12 સભ્યો છે. આ 12 લોકો જ ઇમ્પોર્ટન્ટ છે ઓઇલ પ્રોડક્શન માટે, રાઈટ. પછી ઓપેક પ્લસ છે એ બધું જસ્ટ કરંટ અફેર છે. બટ પેલું જે આપણે વાત કરી ઓપેક, એ છે ઇન્ટરનેશનલ રિલેશનનો ભાગ. જેમ કે ઓપેકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઓપેકનું હેડક્વાર્ટર વિયેના, ઓસ્ટ્રિયામાં આવેલું છે. ઓપેકની સ્થાપના ક્યાં થઈ હતી? બગદાદ કોન્ફરન્સથી, બગદાદથી. જુલાઈ 2025માં આગામી બ્રિક્સ સમિટ કયા દેશમાં યોજાશે? જો આ G20 જે છે તેનું આયોજન સાઉથ આફ્રિકા કરી રહ્યું છે. G7 જે છે તેનું હોસ્ટ, તેનું આયોજન કેનેડા છે. SCO જે છે તેનું આયોજન ચીન કરી રહ્યું છે. અને ક્વાડ જે છે, ક્વાડ્રિલેટરલ, તેનું આ વર્ષે હોસ્ટ અથવા તેની એન્યુઅલ સમિટ જે છે તેનું આયોજન ભારત કરી રહ્યું છે. હવે આ બધા જે છે યાદ રાખવાના છે એ જ ઇન્સ્ટિટ્યુશન કે જે ન્યૂઝમાં જોવા મળે છે. અહીંયા કીધું છે બ્રિક્સનું આયોજન જે છે બ્રાઝિલ ખાતે થનાર છે. બ્રિક્સ જે છે, બ્રિક્સ તેની સમિટનું આયોજન બ્રાઝિલ ખાતે થનાર છે. આ બ્રાઝિલ રિસેન્ટલી શેમાં જોડાઈ ગયો છે? ઓપેક પ્લસમાં. વાત કરીએ બ્રિક્સની, તો બ્રિક્સની સ્થાપના 16 જૂન 2009ના રોજ થઈ હતી. 16 જૂન 2009ના રોજ. આ બ્રિક્સ જે છે તેનું હેડક્વાર્ટર શાંઘાઈમાં આવેલું છે, શાંઘાઈ ચાઇનામાં, રાઈટ. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે તેનો જન્મ ફોર્ટાલેઝા સમિટમાં થયો હતો, જે પણ બ્રિક્સ સાથે સંકળાયેલ છે. તો બસ આનો એકવાર તમે એસેસ લઈ લો, આ એક સ્ક્રીનશોટ કરી લો. આટલી ઇન્ફોર્મેશન જે છે જરૂરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કયા દેશમાં આયોજિત 8મી હિન્દ મહાસાગર પરિષદ, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનમાં હાજરી આપી છે? તો IORની હિન્દ મહાસાગર પરિષદમાં હાજરી ઓમાન ખાતે આપી છે, ઓમાન ખાતે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા. દિલ્હીની લેજિસ્લેટિવ એસેમ્બલીની સીટો 70. દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? યમુના. દિલ્હી માટે નેશનલ કેપિટલ ટેરેટરીઝ એક્ટ આવ્યો હતો. આર્ટિકલ છે 239AA. હવે AA નો મતલબ થાય છે સુધારો. સુધારો કયા અમેન્ડમેન્ટથી કર્યો છે? 69th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1991. એટલે કે દિલ્હીની અંદર CM પણ હશે અને એક એડમિનિસ્ટ્રેટર તરીકે LG, લેફ્ટનન્ટ ગવર્નર, દેટ ઇઝ ઉપરાજ્યપાલ પણ હશે. તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે ત્યાં સુધી CM જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ હતા તેઓ કહેતા હતા કે ઉપરાજ્યપાલ અમને કામ કરવા દેતા નથી. હવે તો તમે જોઈ શકો છો CM જે છે BJPના રેખા ગુપ્તા બન્યા છે અને ઉપરાજ્યપાલ પ્રેઝન્ટ છે. હવે અહીંયા કમ્પ્લીટ જે ટર્મ ન્યૂઝમાં જોવા મળે છે તે છે ડબલ એન્જિન ગવર્મેન્ટ. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ મુજબ આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ શ્રેણીમાં ભારત કયા રેન્કે છે? તો ભારત 22મા રેન્ક પર છે.
ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? એનટીપીસીને. યુકેમાં કોને નાઇટહુડની ઉપાધિ એટલે કે ટાઇટલ આપવામાં આવ્યું? એન ચંદ્રશેખરન. પાંચમું બહુપક્ષીય નૌકાદળ અભ્યાસ એટલે કે નેવી એક્સરસાઇઝ કોમોડો ક્યાં યોજાઈ? કોમોડો ઇઝ બેઝિકલી એક એનિમલ છે જે ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. હવે ઇન્ડોનેશિયાના જે પ્રભુઓ છે, ત્યાંના વડા, તેઓ ભારતમાં 26મી જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડેના દિવસે ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. 2025માં પાણીની અંદરના પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરનાર મત્સ્ય 6000 શું છે? તો મત્સ્ય 6000 4th જનરેશન ડીપ સી સબમર્સિબલ છે. 4th જનરેશન ડીપ સી સબમર્સિબલ છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રિસેન્ટલી લાદ્યું છે? તો તે છે મણિપુર. આપણને ખ્યાલ છે મણિપુરમાં એકચ્યુઅલીમાં શું ચાલી રહ્યું છે. પ્રેસિડેન્ટ રૂલ જે છે, પ્રેસિડેન્ટ રૂલ તેની વાત કરીએ. હવે રિસેન્ટલી જ મણિપુર જે છે તેના ગવર્નરને અપોઇન્ટ કરવામાં આવે છે અજય કુમાર ભલ્લા. આ પ્રેસિડેન્ટ રૂલ જે છે 356 તે પ્રેસિડેન્ટ અને ગવર્નરની પાવર વધારી દે છે, રાઈટ. અને શું આ પ્રેસિડેન્ટ રૂલ મણિપુરમાં પ્રથમ વખત લગાવવામાં આવ્યો છે? આન્સર ઇઝ નો. 11 વાર, કુલ 11 વાર હજુ સુધી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન જે છે લાદવામાં આવેલ છે. કેટલા સમય સુધી રહેશે? તો બંધારણ મુજબ 6 મહિના સુધી. ક્યાં સુધી લંબાઈ શકાય? 3 વર્ષ સુધી, પરંતુ દર 6 મહિને જે છે સંસદની મંજૂરી લઈને એમ કરતાં 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. અને આ રાષ્ટ્રપતિ શાસન જે છે તેને દૂર કોણ કરી શકે છે? તો તેને દૂર રાષ્ટ્રપતિ કરે છે. તેને દૂર કરવા માટે સંસદની મંજૂરીની કોઈ જરૂર રહેતી નથી. 2026માં 39માં રાષ્ટ્રીય રમતોનું આયોજન કયું રાજ્ય કરશે? મેઘાલય. આપણે ડિસ્કસ કર્યું હતું કે 35, 36, 37મી નેશનલ ગેમ્સ જે છે તેનું આયોજન ક્યાં થયું છે આ વિડીયોની અંદર. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, ભારતનો ક્રમ 96મો ક્રમ. રિસેન્ટલી કોન્સ્ટેન્ટાઇન, ટિપિકલ નામ છે, કોન્સ્ટેન્ટાઇન જે છે તે કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? ગ્રીસ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી. હવે પ્રશ્ન એમ છે કે તમે જે મહિલા દિવસ યાદ કરી રહ્યા છો તે તો 8 માર્ચ છે. હવે એ 8 માર્ચ જે છે તે વિશ્વ મહિલા દિવસ છે, વર્લ્ડ વુમન ડે. અહીંયા તો રાષ્ટ્રીય કહી દીધું છે, રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી, રાઈટ. આ કેવું બની ગયું? કન્ફ્યુઝન પોઈન્ટ બની ગયું. કેવી રીતે? રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. તો અગત્યના દિવસો જે છે એને પણ તમે ટ્રીકની મદદથી યાદ રાખવા માટે જોઈ શકો છો. જો અહીંયા યુવા દિવસ કોમન છે, નાગરિક દિવસ, શિક્ષક દિવસ, તો આ બધા કન્ફ્યુઝન પોઈન્ટ જે છે આ વિડીયોમાં કવર કરેલ છે. ફોયસાગર તળાવનું નામ બદલીને વરુણ સાગર કયા રાજ્યે કર્યું? રાજસ્થાન. સમાચારમાં રહેલું બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? બ્રહ્મગીરી વન્યજીવ અભયારણ્ય કર્ણાટકમાં આવેલું છે. લીડ ગ્રીન બિલ્ડિંગ ધરાવતા દેશો અને પ્રદેશોમાં ભારતનું સ્થાન 3જું છે. ગ્રીન બિલ્ડિંગમાં ભારત 3જા ક્રમાંકે છે. ભ્રષ્ટાચારમાં ભારત 96મા ક્રમાંકે છે, 96. અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 39 છે, 39. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, આ રિપોર્ટ કોણ રજૂ કરે છે? આ રિપોર્ટ જે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રજૂ કરે છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. નેક્સ્ટ છે બિમસ્ટેક. 1997માં બેંકોક ડિક્લેરેશનથી સ્થાપના થાય છે બિમસ્ટેકની. ઢાકા, બાંગ્લાદેશની અંદર તેનું સેક્રેટરિયાટ એટલે કે હેડક્વાર્ટર આવેલું છે. બેંકોક ડિક્લેરેશનથી તેની સ્થાપના થાય છે. તેની અંદર 7 સભ્યો છે, 7 સભ્યો. આખું નામ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ એન્ડ ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન, બિમસ્ટેક. બિમસ્ટેક યુવા સમિટ જે છે તેનો વિચાર પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આપ્યો હતો. તેનું આયોજન પ્રથમવાર ગુજરાતમાં ગાંધીનગર ખાતે થયું. અને ડિસ્કશન આપણે ક્યાં કરી હતી? અને ડિસ્કશન આપણે છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષિકમાં કરી હતી. એમ્સ નવી દિલ્હી ખાતે શરૂ થનારા ભારતના પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિગનું નામ શું છે?
એ દોસ્તો રિંગ નહીં, રીગ કીધું છે, રીગ. સૃજનમ. હવે આ સૃજનમ જે છે તેને સૃજન સાથે કન્ફ્યુઝ નહીં કરવાનું. આ સૃજન એક પોર્ટલ છે જે કોની સાથે સંકળાયેલું છે? ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે. ભારતે કેટલા ગીગાવોટ સોલર ઉર્જાનો ઉત્પાદન લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે? 100 ગીગાવોટ. સફાઈ કર્મચારી કમિશન SKCનો કાર્યકાળ કેટલા વર્ષ લંબાવવામાં આવ્યો છે? 3 વર્ષ. AI એક્શન સમિટ જે છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ફ્રાન્સમાં. AI એક્શન સમિટ આયોજન ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતું. એક યુદ્ધ અભ્યાસ છે જે રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ ખાતે યોજાયો, જેનું નામ છે ચક્રવાત. ચક્રવાત જે છે ભારતે કયા દેશ સાથે યોજ્યો હતો? તો ચક્રવાત જે છે ભારતે ઇજિપ્ત સાથે યોજ્યો હતો. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં 16 માર્ચના રોજ GPSCની એક કોમન પ્રિલિમ્સમાં, જેમાં ઘણી બધી ભરતીઓ માટે કોમન પ્રિલિમ્સ યોજાઈ હતી, તેની અંદર પૂછાયેલા કરંટ અફેર્સના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રશ્નો જે છે મેગેઝિનમાં અને વિડીયોઝમાં ઓલરેડી આપણે સુપર કરંટ અફેર્સમાં કવર કરી ચૂક્યા હતા, રાઈટ. બધા ઇન્ફોગ્રાફિક્સ, વિડીયોઝ, PDF અને દરેક એક્સપ્લેનેશન સાથે તેનું ડિસ્કશન આપણે કરી ચૂક્યા હતા, જેમ કે આપણે જલવાગને હમણાં રિવાઇઝ કરી હતી. તો આવા 16માંથી 12 પ્રશ્નો જે છે તે સુપર કરંટ અફેરમાંથી જોવા મળ્યા હતા. આ સુપર કરંટ અફેર વિડીયોઝ અને PDF જે છે એપ પર અવેલેબલ છે, જેની લિંક નીચે તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આવનારી તમામ પરીક્ષા માટે જે છે સુપર કરંટ અફેર યુઝફુલ બની રહેશે. બાયલેટરલ દ્વિવાર્ષિક ટ્રોપેક્સ કવાયત જે છે 7 ફેબ્રુઆરીના રોજ કયા મહાસાગરમાં યોજાઈ? હિન્દ મહાસાગરમાં. આ ટ્રોપેક્સ કોણ કરે છે? તો ટ્રોપેક્સ ઇન્ડિયન નેવી કરે છે, ઇન્ડિયન નેવી. સૂરજકુંડ મેળાનું આયોજન ક્યાં થયું? સૂરજકુંડ મેળાનું આયોજન ફરીદાબાદ, હરિયાણા ખાતે થયું. હવે જો સૂરજકુંડ મેળાનું આયોજન ક્યાં થયું? હરિયાણામાં. સરસ આજીવિકા મેળાનું આયોજન ક્યાં થયું? અત્યાર સુધી તમે કમેન્ટ કરી દીધી હશે, રાઈટ. તો તેનું આયોજન ઉત્તર પ્રદેશમાં થયું. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર અને ભારત ટેક્સ એટલે કે અહીંયા ટેક્સટાઇલની વાત થઈ રહી છે. આ બંનેનું આયોજન ક્યાં થયું છે? દિલ્હી ખાતે. તો આ બધા રિસેન્ટ ઇવેન્ટ છે કે તે કઈ જગ્યાએ યોજાયા હતા. અમેરિકા પછી કયા દેશે વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી ખસી જવાની જાહેરાત કરી છે? નન અધર દેન આર્જેન્ટિના. ડિજિટલ ઇકોનોમી રિપોર્ટ મુજબ ભારત ડિજિટાઇઝેશનમાં કયા ક્રમે છે? ભારત ત્રીજા ક્રમે. કેન્દ્રીય બજેટ 2025-26માં જળ જીવન મિશનનો સમયગાળો ક્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે? 2028. સફાઈ કર્મચારી કમિશનને કેટલા વર્ષની એક્સટેન્શન આપવામાં આવી છે? 3 વર્ષની, એટલે કે 2028. RBI રેપો રેટમાં કેટલો ઘટાડો કર્યો છે? 6.25, એટલે કે 6.50 હતો, તેની અંદર 0.25 BPS બેઝ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટીને કેટલો થઈ ગયો છે? 6.25. 50થી ઘટીને 25 થઈ ગયો છે, રાઈટ. તો આ છે રેપો રેટ. અને તમારી સામે RBIના ગવર્નરનું નામ છે સંજય મલ્હોત્રા. અહીંયા સમાચારમાં રહેલા ઇકોનોમિક ટર્મ્સ જે છે તમારા માટે હોમવર્કમાં આપવામાં આવે છે, આનો તમે અભ્યાસ કરી શકો છો. ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી જે છે તેની સ્થાપના મહારાષ્ટ્રમાં થશે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે. કયો દેશ? ભારત. કઈ રીતે? પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ PLI સ્કીમથી. ચંદ્રયાન સે ચુનાવ તક આ રીતનો ઇનિશિયેટિવ કોણે શરૂ કર્યો? ભારતીય ચૂંટણી પંચ. કયા ભારતીય અમેરિકન સંગીતકાર ગ્રેમી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવે છે? તો તેમનું નામ છે ચંદ્રિકા ટંડન. 2025માં ભારતની મુલાકાતે આવનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ કોણ છે? ફિલેમોન યાંગ. IBCA દેટ ઇઝ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય કાનૂની એન્ટિટી, લીગલ એન્ટિટી તરીકે અમલમાં આવ્યો. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના વર્ષ 2023માં થઈ હતી. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ભારત જે છે મલ્ટીલેટરલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં બહુ સારું યોગદાન આપી રહ્યું છે. એક છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. આ બે આના રિસેન્ટ એક્ઝામ્પલ છે.
9મી એશિયન વિન્ટર ગેમ્સ ક્યારે અને ક્યાં યોજાશે? તો તે 7 થી 14 ફેબ્રુઆરી સુધી હાર્બિન કે જે ચીનમાં આવેલું છે ત્યાં યોજાશે. ભારત કયા દેશમાંથી એક્વેરિન નામનો યુદ્ધ અભ્યાસ કરે છે? તો ભારત જે છે માલદીવ સાથે એક્વેરિન કરે છે. ધર્મ ગાર્ડિયન જે છે ધર્મ ગાર્ડિયન તે કોની સાથે કરે છે? જાપાન સાથે. ચક્રવાત કોની સાથે કરે છે? ચક્રવાત તો ચક્રવાત ઇજિપ્ત સાથે કરે છે. અને એક્વેરિન કોની સાથે કરે છે? તો એક્વેરિન જે છે તે માલદીવ્સ કરે છે. માલદીવ્સ. આ 3 રિસેન્ટ ફેબ્રુઆરીના યુદ્ધ અભ્યાસ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. તમારા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય નહીં, રાષ્ટ્રીય મહિલા દિવસ. રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? હું હિન્ટ આપું છું, ફેબ્રુઆરીમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં. અચ્છા, આ હિન્ટ નથી તો વધારે થોડો સારો હિન્ટ આપી દઉં છું. તે છે 12, 13, 14. આ 3માંથી એક છે આન્સર. રાઈટ. તમારે જસ્ટ કમેન્ટમાં જણાવવું છે રાષ્ટ્રીય મહિલા દિવસ. કમેન્ટ કરવાથી શું થશે? એક તો વિડીયો જે છે આ વિડીયો માટે ફ્યુલનું કાર્ય તો થશે જ, પરંતુ તમને આ વસ્તુ યાદ રહી જશે. દેટ્સ ઇટ. નાણામંત્રીએ તાજેતરમાં સ્વદેશી નાના મોડ્યુલર રિએક્ટર SMR જે છે તેના માટે કેટલા રૂપીસ અલોકેટ કર્યા છે અંડર પરમાણુ ઉર્જા મિશન? પરમાણુ ઉર્જા મિશન 20,000 કરોડ રૂપિયા. 20,000 કરોડ રૂપિયા. સેટેલાઇટ ટાઉનશીપ યોજના ક્યાં મંજૂર કરવામાં આવી છે? સેટેલાઇટ ટાઉનશીપ યોજના બેંગ્લોરમાં મંજૂર કરવામાં આવી છે. અનુવાદ સેવામાં 6 નવી ભાષા ઉમેરવામાં આવી. કઈ 6 નવી ભાષા છે? બોડો, ડોગરી, મેથલી, મણિપુરી, સંસ્કૃત અને ઉર્દુ. આ 6 નવી ભાષાઓ જે છે ઉમેરવામાં આવી છે. આ એક ઇન્ફોગ્રાફિક છે જે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદરથી પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવી રહ્યા છે. અગાઉ વેવ સમિટનો પ્રશ્ન જોવા મળ્યો હતો. 16 માર્ચની એક્ઝામમાં પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્રશ્ન હતો કે આનું આયોજન ક્યાં થયું છે, આનું આયોજન ક્યાં થયું છે. રાઈટ. તો આ ભારત 2025માં આંતરરાષ્ટ્રીય યજમાની આ બધા ઇવેન્ટ્સનું કરી રહ્યું છે. કદાચ આ ઇવેન્ટ્સ જ્યારે યોજાય તો તે ઇવેન્ટ સાથે સંકળાયેલ સિટીનું નામ જોઈ લેવાનું. દેટ્સ ઇટ. બાકી આ ઇવેન્ટ્સ વેવ્સ દિલ્હીમાં હતું, પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ દિલ્હીમાં હતું. તો મેજોરિટી ઓફ આ બધા ઇવેન્ટ્સ જે છે તે દિલ્હીમાં જ યોજાશે. જેમ કે સોલ સમિટ જે છે અહીંયા ભૂતાનના રાજા આવ્યા હતા, આ દિલ્હીમાં યોજાયું હતું. પછી બિમ્સ્ટેકની અંદર આપણે જોયું બિમ્સ્ટેક યુવા સમિટ. રાઈટ. તો આ એક બોડી છે તેની અંતર્ગત સબ બોડી જે છે તે સમિટ આયોજન કરી રહી છે, જેનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. તો બસ આ એક વેન્યુઝ ખાસ જુઓ. સમાચારમાં રહેલા સ્થળ. ઓડિશાના રત્નાગીરીમાં 1500 વર્ષ જૂના સ્તૂપ અને બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા. ન્યૂઝમાં છે બૌદ્ધ ધર્મ. રાઈટ. ન્યૂઝમાં છે ઓડિશાનું રત્નાગીરી. આ ઉપરાંત ભારતના બજેટમાં જેટલા પણ ફૂલ ફોર્મ હતા તેને અહીંયા એક સ્લાઇડ ઉપર જ આપી દેવામાં આવ્યા છે. આને પણ તમે એકવાર જોઈ શકો છો. પછી નાણાકીય નીતિ જે છે આ રેપો રેટના લીધે ન્યૂઝમાં હતું તે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નાણાકીય નીતિને પણ અહીંયા સમરાઇઝ સારાંશ તમારી સામે આપી દેવામાં આવેલ છે. ત્યારબાદ ટેકનોલોજીની દુનિયામાં એક્સ જે છે એલન મસ્કનું તેની ગ્રોક AI, જેમિની AI, પછી ચેટ જીપીટી જે ઓપન AIનું છે અને મેટા, આ બધા જે છે AI ચેટબોટ છે જે ન્યૂઝમાં જોવા મળે છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો માઇક્રોસોફ્ટની એક ક્વોન્ટમ ચિપ છે જેનું નામ છે મેજોરાના 1. ગૂગલની જે ક્વોન્ટમ ચિપ હતી તેનું નામ છે વિલો. તો જસ્ટ આપણને એનું ખાલી નામ ખ્યાલ હોવું જોઈએ કે તે કોની સાથે સંકળાયેલું છે. હવે આ કતરના જે કિંગ છે તમે જોઈ શકો છો ભારતની મુલાકાતે આવ્યા અને $10 અબજ રોકાણ કર્યું. તો બેઝિકલી આ રીતની આ રિયલ ટાઈમ અપડેટ જે છે કરંટ અફેરની તે તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો. AI સમિટ તેની અંદર જોઈ શકો છો 2025માં ફ્રાન્સમાં આયોજન થયું છે અને 2026નું જે છે આયોજન ભારતમાં થશે. ભારતે 100 ગીગાવોટ સોલર એનર્જી કેપેસિટી જે છે એસ્ટાબ્લિશ કરી. તે સિવાય એનર્જી સેક્ટરની અંદર આ બધા પોઈન્ટ્સ જે છે તે પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે ઉપયોગી છે. તો લેક્ચર દરમિયાન મેં જે તમને વાત કરી એ બધું જ જે છે અહીંયા ઇન્ફોગ્રાફિક સ્વરૂપે છે. તો આને તમે એકવાર ટેલિગ્રામમાં જઈને જોઈ શકો છો. રાઈટ. તો આપણે બધી જેમ કે અહીંયા જો મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપ ભારત બીજી વખત જીત્યું. તો રિસેન્ટલી જે 16 માર્ચની એક્ઝામ હતી તેની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે. રાઈટ. હજુ સુધી આ સ્પીસીસના પ્રશ્નો પૂછવામાં આવેલ નથી, પરંતુ ન્યૂઝમાં કોઈ સ્પીસીસ જોવા મળે તો ધ્યાન રાખવું, કારણ કે અગાઉની એક્ઝામમાં જે છે પૂછવામાં આવતા હતા. તો આપણે વાત કરી ફેબ્રુઆરી મહિનાના અગત્યના
કરંટ અફેરના પ્રશ્નોની, રાઈટ. આ કરંટ અફેર જે છે આવનારી તમામ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. કરંટ અફેરના ઇન્ફોગ્રાફિક્સ માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આ ઉપરાંત મંથલી કરંટ અફેર પીડીએફ અને વિડીયોઝ જે છે સુપર કરંટ અફેર સેક્શનમાંથી એપ પર જઈને જોઈ શકો છો. બંનેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ સેક્શનમાં અવેલેબલ છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.